સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું આધાર કાર્ડમાં નામ સુધાર કરવા માટેના જરૂરી દસ્તાવેજો। આ મિત્રો તમે પણ તમારા આધાર કાર્ડમાં નામમાં સુધારા કરવા માંગો છો તો કયા જરૂરી દસ્તાવેજની જરૂર પડશે આપણે જાણીશું આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે। તો મિત્રો તમે આધાર કાર્ડમાં નામ સુધાર કરાવવા જાઓ ત્યારે તમારે કોઈ જવાના રહેશે। બધા પ્રૂફના નામ હું તમને અહીંયા જણાવીશ, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। દસ્તાવેજ નંબર 1, ભારતીય પાસપોર્ટ। આ મિત્રો તમારા પાસે પાસપોર્ટ હોય તો તમારે પાસપોર્ટ લઈને જવાનો રહેશે। આ મિત્રો તમારે પાસપોર્ટ છે તો પાસપોર્ટ લઈને જશો તો તમારું નામ સુધરી જશે। દસ્તાવેજ નંબર 2, પાન કાર્ડ। આ મિત્રો તમારી જોડે પાન કાર્ડ હોય તો પણ ચાલશે અને ઈ પાન કાર્ડ હોય તો પણ ચાલશે। આ મિત્રો પાન કાર્ડ તમારી પાસે હશે તો પાન કાર્ડમાં જે નામ હશે એ નામ તમને આધાર કાર્ડમાં કરી આપશે। દસ્તાવેજ નંબર 3, રાશન કાર્ડની પીડીએસ ફોટાવાળું ઈ રેશન કાર્ડ ફોટાવાળું હોવું જોઈએ। હા મિત્રો, રેશન કાર્ડ ફોટાવાળું આપણે ગુજરાતમાં તો નથી આવતું પણ બીજા રાજ્યોમાં હોય છે, તો આની તો આપણે કોઈ જરૂર જ નથી, કેમ કે આપણા ગુજરાતમાં ફોટાવાળું રેશન કાર્ડ હજુ સુધી આવ્યું નથી। દસ્તાવેજ નંબર 4, ચૂંટણી કાર્ડ અથવા ઈ ચૂંટણી કાર્ડ। આમ મિત્રો તમારી જોડે ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડમાં જોઈને પણ તમને નામ સુધારો કરી આપશે, તો તમારે ચૂંટણી કાર્ડ સાથે લઈને જશો તો પણ ચાલશે। દસ્તાવેજ નંબર 5, ડ્રાઇવિંગ લાયસન્સ। આ મિત્રો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જશો તો પણ તમારું નામ સુધારો કરીને આપવામાં આવશે। ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે હોય તો પણ તમારે મિત્રો ચાલશે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પીસીયુ નિયામકકારી સંસ્થા, વૈધાનિક સંસ્થા દ્વારા આપેલા સર્વિસ આઈડી કાર્ડ। આ મિત્રો તમને સર્વિસ આઈડી કાર્ડ આપ્યા હોય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના, એ પણ ચાલશે, જેમાં તમારો ફોટો હોવો જોઈએ। હવે આપણે આગળના દસ્તાવેજો જોઈશું કયા કયા દસ્તાવેજો છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પીએસયુ નિયામકકારી સંસ્થા, વૈધાનિક સંસ્થા દ્વારા આપેલ પેન્શન ફોટો આઈડી કાર્ડ, સ્વતંત્ર સોનાની આઈડી કાર્ડ, પેન્શન પેમેન્ટ ઓર્ડર। આ મિત્રો આ પણ તમારી જોડે હોય તો ચાલશે। અને મિત્રો કિસાન ફોટોવાળી પાસબુક તમારી જોડે હોય તો એ પાસબુકમાં જોઈને પણ તમને નામ સુધારો કરી આપવામાં આવશે। તમારી જોડે પાસબુક કિસાન ફોટો તો પણ લઈને જઈ શકો છો। વિકલાંગ આઈડી કાર્ડ। આ મિત્રો તમારી જોડે વિકલાંગ આઈડી કાર્ડ હોય ફોટાવાળી તો પણ મિત્રો તમે એને લઈને જઈ શકો છો, એ જોઈને પણ તમારો નામ સુધારો કરી આપવામાં આવશે। લગ્નનું પ્રમાણપત્ર ફોટાવાળું અથવા જો ફોટો ના હોય તો સાથે જૂનું આઈડી જેમ કે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ કોઈ પણ। આ મિત્રો તમે જો લગ્નનું પ્રમાણપત્ર ફોટાવાળું અથવા એ ના હોય તો જૂનું પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ જે પણ હોય એ તમારે સાથે લઈને જવાનું રહેશે। આ દસ્તાવેજો તમારી પાસે નથી તો આપણે આગળના દસ્તાવેજો જાણીશું। આગળના દસ્તાવેજો ફોટાવાળી માર્કશીટ, સ્કૂલ એલસી અને ટીસી। આ મિત્રો તમારે ફોટાવાળી એલસી હશે તો પણ ચાલશે, ટીસી હશે તો પણ ચાલશે, પણ એની અંદર તમારો ફોટો હોવો જોઈએ। ફોટા વગરનું કોઈ પણ પ્રૂફ હશે તો મિત્રો તમારું નહીં ચાલે। કોઈ પણ તમે પ્રૂફ લઈને જાઓ એમાં તમારો ફોટો હોવો ફરજિયાત છે। ફોટો હશે તો જ તમારો નામ સુધારો કરવામાં આવશે। અને ખાસ વાત મિત્રો, તમારા આધાર કાર્ડમાં ફક્ત 3 વાર જ નામ ચેન્જ થઈ શકે છે, તો તમે નામ ચેન્જ કરો ધ્યાનથી કરવાનું છે, કેમ કે આધાર કાર્ડની અંદર ફક્ત 3 વાર જ નામ ચેન્જ થઈ શકે છે। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।